अन्य समाचार पर हवे नजर करिए तो सूरत में होली पहला रेलवे स्टेशन पर तैयारी हाथ धरवामां आवी छे। रेलवे स्टेशन पर भीड़ नियंत्रणनी तैयारीओ शरू करी देवामां आवी छे। मुसाफरोना घसाराने पहोंची वळवा तैयारी हाथ धरवामां आवी छे। स्टेशनना पश्चिम भागे नवो होल्डिंग एरिया बनाववामां आव्यो छे। अगाऊ ज्यां सिटी बस स्टेन्ड हतुं त्यां होल्डिंग एरिया विकसाववामां आवी रह्यो छे। तो MMTH प्रोजेक्ट अंतर्गत बस स्टेन्डनी जग्याए एलिवेटेड रोडनुं काम शरू छे। बस स्टेन्डनी बाजुनी खाली जग्या हवे होल्डिंग एरिया तरीके उपयोगमां लेवाशे। नवो होल्डिंग एरिया एक साथे अंदाजे 500 मुसाफरोने समावी शकशे। जर्जरित स्कूल में भूलकाओ खुला आकाश में भणवा मजबूर बन्या छे। एक तरफ सरकार भणशे गुजरात आगळ वधशे गुजरातना मोटा मोटा दावाओ करी रही है, परंतु महेसाणाना हेडुवा हनुमंत गामनी प्राथमिक शाळाना दृश्यो शिक्षण व्यवस्थानी वरवी वास्तविकता छती करी रह्या छे। शाळाना भूलकाओ छेल्ला 1 वर्षथी खुला आकाश नीचे अने छापराओ नीचे बेसीने अक्षर ज्ञान मेळववा माटे मजबूर बन्या छे। અત્યારે જે જગ્યાએ નજીક જ છે, ગામના અડીને જ જગ્યા છે। વિરોધ કોઈને ગોમઠણ મંજૂર થઈ ગયેલું જ છે એમાં, પણ એમાં ગાળો કોઈનો ફાળવેલો નહીં। એ જગ્યા એમનો જ પડી। શાળા તો મંજૂર થઈ જ નહીં। શાળા અમારી શિક્ષણ સમિતિમાં થઈ જ નહીં। મેં તપાસ કરી, ના પાડી કે તમારી દરખાસ્ત જ નહીં, બાર બનવી જોઈએ, અહીં નહીં। તો શાળાના 8 જેટલા ઓરડા જર્જરિત જાહેર થતા ખાલી તો કરાવી દેવામાં આવ્યા। શાળાને ડેમેજ સર્ટિફિકેટ મળ્યા બાદ બાળકોને 2 પાડીમાં કોઈના ઘરના ઓરડામાં કે મંદિરની જગ્યામાં ભણાવવા પડે છે। પણ સવાલ એ છે કે જ્યાં સુધી કાગળ પરની પ્રક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી શું આ બાળકોને આમ જ રજળપાટ કરવો પડશે? શું તંત્ર આ માસૂમોની વેદના સાંભળશે ખરું? મારી આ શાળા છેલ્લા 8 મહિનાથી એનું ડેમેજ સર્ટી આવેલું છે અને મારે કુલ 9 ઓરડા છે। એમાંથી 2 સિન્ટેક્સના અને 6 જે પતરાવાળા રૂમ છે, એમાં 8 રૂમ ડેમેજ છે અને એનું જે ઉતારવાની પ્રક્રિયા થઈ ગઈ છે અને એની નવી રૂમો જે માગણી છે એ આપણે ઉપલા લેવલે સમિતિમાં રજૂઆત કરેલી છે અને ત્યાંથી ટેન્ડરમાં નવા રૂમો ફળવાશે, એટલે ત્યાં આપણે નવા રૂમો બનવાનું કામ ચાલુ થઈ જશે। હનુમાન પ્રાથમિક શાળાનું મકાન ડેમેજ હોવાના કારણે આપણને ડેમેજ સર્ટિફિકેટ મળેલું છે અને નવા ઓરડા માટે દરખાસ્ત પણ થઈ ગયેલી છે। નવા ઓરડા માટેની અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં પડેલું છે અને હાલ આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરેલી છે એક મંદિરના હોલની અંદર અને બાળકો હાલ આપણે 2 પાળીમાં શાળા ચાલુ રાખેલી છે। मुख्यमंत्री अंबाजी मंदिर दर्शने पहुंचा तो अंबाजी मंदिर में मां अंबेना दर्शन कर्या। सौप्रथम अंबाजी मंदिरे पहुंच्या ज्यां मंदिर ट्रस्ट द्वारा स्वागत करवामां आव्युं छे। अंबाजी मंदिरना गर्भगृहमां मां अंबेना दर्शन करवामां आव्या छे तो भट्टजी महाराजे पूजा अर्चना करावी माताजीना आशीर्वाद अर्पण कराव्या छे। अंबाजी मंदिर दर्शन बाद अंबाजी में करोड़ों रूपियाना खर्चे जे રીડેવલપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અંબાજી ખાતે પહોંચ્યા છે અને અંબાજીમાં મંદિર જઈને દર્શન કરવામાં આવ્યા છે। અંબાજી મંદિરમાં માं અંબેના દર્શન કર્યા। સૌપ્રથમ અંબાજી મંદિરે પહોંચ્યા જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું। અંબાજી મંદિરના ગર્ભગૃહમાં માं અંબેના દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી છે। ભટ્ટજી મહારાજે પૂજા અર્ચના પણ કરાવી અને માતાજીના આશીર્વાદ અર્પણ કરાવ્યા છે। અંબાજી મંદિર દર્શન બાદ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે જે રીડેવલપિંગ થનાર છે તેના ભાગરૂપે શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું।